લીલિયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગના ડરામણા દ્રશ્યો સામે આવ્યા। લીલિયાના ક્રાકચ અને આસપાસના વિસ્તારમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો જોવા મળ્યા। અહીં લીલિયા પંથકમાં મેઘરાજાએ સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે। ખેતરો જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા છે। ક્રાકચ નજીકથી પસાર થતી શેત્રુંજી અને ગાગડીયો નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। તો લીલિયા પંથકમાં જળબંબાકારની આ તસવીરો આવી રહી છે। અત્ર તત્ર સર્વત્ર જળ જ જળ છે। સુરેન્દ્રનગરના થાન વગડિયા રોડનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। વાહન વ્યવહાર બંધ થયો છે। કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરી દેવાયો છે। વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પાર કરતા નજરે પડ્યા। તંત્ર સાવચેતી રાખવા અને જોખમ ન લેવા માટે અપીલ કરી રહ્યું છે। તો સુરેન્દ્રનગરના થાનમાં માત્ર 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ થયો। માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સર્વોદય સોસાયટી સહિત 300 થી વધુ ઘરોમાં પાણી ઘૂસતા હાલાકી જોવા મળી। વરસાદી પાણીના નિકાલના અભાવે જનજીવન પ્રભાવિત થયું। સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક કોઝવે પર પાણી ફરી વળ્યા। મૂળી તાલુકાના ઉમરડા રામપરા રોડ પર આવેલા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો।